રાજકોટમાં ફી રેગ્યુલેશન કમિટીની કચેરી ખાતે કોંગ્રેસે અનોખો વિરોધ નોંધાવ્યો છે। છેલ્લા 6 મહિનાથી એફઆરસીમાં ચેરમેનની નિમણૂક ન થતા 11 જિલ્લાની 5000થી વધુ ખાનગી શાળાઓની ફી નિયંત્રણની 650 પ્રસ્તાવની નિમણૂક પેન્ડિંગ છે, જેની અસર 2 લાખથી વધુ વાલીઓ પર પડી છે। આ મુદ્દે રોષ ઠાલવતા કોંગ્રેસે એફઆરસી કચેરી ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજી સરકારની નિષ્ક્રિયતા સામે પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો છે। કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂત અને વિદ્યાર્થી કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો। પ્રથમ તો જે ફી રેગ્યુલર નિયમન કમિટી જે બનાવવામાં આવી એ એક એવી રીતના બનાવવામાં કે લોકોની મસ્કરી કોઈ રીતે, કારણ કે એ કમિટીની અંદર આપણે કેમ ગુજરાતી ભાષામાં કહેવત છે કે બિલાડીને દૂધની રક્ષા કરવાય, એટલે નિવૃત્ત જજ સાહેબને આમાં નિમણૂક કરી। ત્યારબાદ જે સ્કૂલ સંચાલકો હતા તો સ્કૂલ સંચાલકોને સભ્ય બનાવી છે। જો સભ્ય તમે જેને બનાવો છો એ જ સંચાલકો છે, એ જેની પાસે સ્કૂલ છે, તો આમાં લોકો ક્યાંથી આશા રાખશે? એફઆરસીની આત્માને પ્રભુ શાંતિ અર્પે આ શબ્દો અમારા નથી, પરંતુ કોંગ્રેસના પ્રવક્તા સહિત કોંગ્રેસના વિદ્યાર્થી નેતાઓ છે તે એફઆરસી કચેરી ખાતે આવી પહોંચ્યા છે। સીધા જ દ્રશ્યો આપને દેખાડવા માંગીશ કે ફી નિર્ધારણ સમિતિ કચેરી ખાતે તેઓ ઉપસ્થિત છે અને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે તેમના દ્વારા રાખવામાં આવ્યો છે। આપણી સાથે રોહિતસિંહ રાજપૂત છે, આપણે તેમની જોડે વાત કરશું કઈ પ્રકારની તકલીફો છે, કારણ કે છેલ્લા 6 મહિનાથી એફઆરસી સમિતિના ચેરમેનની નિમણૂક કરવામાં નથી આવી। શું કહેશો આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ? રાજ્ય સરકાર 2017માં ફી રેગ્યુલેશન કમિટી ખાનગી શાળાઓ પર ફીનો લગામ આવે એ માટે વાલીઓને આશા હતી કે લગભગ ખાનગી શાળાઓ હવે પોતાની મસ્ત મોટી ફીઓ નહીં ઉઘરાવી શકે, પરંતુ 2017થી માંડી અને 2025 સુધીમાં તમે કોઈ પણ ખાનગી શાળાનો એક રિપોર્ટ લઈ લ્યો એટલે મનમાં આવે એટલે ફીઓની મંજૂરી આ લોકો કચેરી આપી છે। ગુજરાતમાં ટોટલ 4 ઝોનમાં કચેરી છે અને એમાં જે રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર ઝોનની 5 થી 6000 જેટલી શાળાઓની ફી નિયત કરતી આ કચેરીની અંદર છેલ્લા 6 માસથી ચેરમેન જ નથી। ચેરમેન એક નિવૃત્ત જજ હોય અને ચેરમેન વગર એક પણ જાતની મીટિંગ ન મળી શકે, એટલે લગભગ 500 શાળાઓની ફી જે નિયત કરવાનો જે કાર્યવાહી છે રજડી પડી છે। પ્રથમ તો જે ફી રેગ્યુલર નિયમન કમિટી જે બનાવવામાં આવી એ એક એવી રીતના બનાવવામાં કે લોકોની મસ્કરી કોઈ રીતે, કારણ કે એ કમિટીની અંદર આપણે કેમ ગુજરાતી ભાષામાં કહેવત છે કે બિલાડીને દૂધની રક્ષા કરવાય, એટલે નિવૃત્ત જજ સાહેબને આમાં નિમણૂક કરી। ત્યારબાદ જે સ્કૂલ સંચાલકો હતા તો સ્કૂલ સંચાલકોને સભ્ય બનાવી છે। જો સભ્ય તમે જેને બનાવો છો એ જ સંચાલકો છે, એ જેની પાસે સ્કૂલ છે, તો આમાં લોકો ક્યાંથી આશા રાખશે? એફઆરસી ફી રેગ્યુલેશન કમિટી એનું વર્તમાનનું સ્ટેટસ આપે છે એફઆઈઆરસી ફીસ ઇરેગ્યુલેશન કમિટી, જેને કહેવાય કે આ એફઆરસી કમિટી વર્તમાનમાં અનાથ હોય એવું કહી શકું છું। જેમ શ્રી મારા નાના ભાઈ રોહિતભાઈ કહ્યું કે છેલ્લા 6 મહિનાથી આશરે જેને કહેવાય કોઈ ચેરમેનની નિયુક્તિ નથી, તો જેને એક સમિતિ કાયદેસર અનાથ થઈ ગઈ છે, બાળક મા બાપ વગર થઈ ગયું છે। તમે જે થોડીક વાર પહેલા સારો પ્રશ્ન કર્યો કે શા માટે વાલીઓ નથી બોલતા, વાલીઓ સારા સૈનિકોની રાહ જોઈને બેઠા છે। પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે પણ વાત કરી કે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે આજે જે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ત્યારે તેમની અંદર જે 5000 જેટલી શાળાઓ છે તે આવતી હોય છે, ત્યારે ચોક્કસપણે જોવા જાય તો હવે ચેરમેનની નિમણૂક ક્યારે થશે તે જોવું રહેશે। લકીરાજ ઝાલા, GSTV, રાજકોટ।